हाय फ्रेंड्स, હવે આજે આપણે આ વિડીયોમાં મધ્યવર્તી સ્થિતિમાનનું એક નવું માપ જેનું નામ છે બહુલક, જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ, એના વિશે અભ્યાસ કરવાનો છે। થોડી માહિતી આપણે અગાઉના ધોરણ પ્રમાણે લઈ લઈએ તો અગાઉના ધોરણમાં તમે અવર્ગીકૃત માહિતીના બહુલક વિશે ભણી ગયા છો। બહુ સરળ હતું। બધા પ્રાપ્તાંક કે અવલોકન આપ્યા હોય તો એમાંથી સૌથી વધુ વખત આવતું અવલોકન કે પ્રાપ્તાંક એને આપણે બહુલક કહેતા અને કહેવાનું હોય। અવર્ગીકૃત માહિતીની વાત ચાલે છે તો એવું એક ઉદાહરણ જોઈએ કે જેમાં મેં આ તમને એક અવલોકનો આપ્યા છે। તમને પૂછવામાં આવે કે આનો બહુલક શોધો તો આપણે અવલોકનો ગણવા પડે બધા, કે એક કેટલી વાર આવ્યું તો કે 1 2 3 વાર। 2 ગણીએ તો 1 2 3 4 વાર, એટલે 1 કરતાં તો વધી ગયું। 3 ગણીએ તો 1 2 અને 3 વાર। 4 ગણીએ તો 2 જ વાર। 5 1 જ વાર। તો અહીં સૌથી વધુ વખત આવતું અવલોકન અથવા પ્રાપ્તાંક બરાબર Z અને એ બનશે 2, જે સૌથી વધુ વખત આવ્યું છે। બીજું એક ઉદાહરણ પણ જોઈએ। આમાં પણ આપણે એ રીતે સૌથી વધુ વખત કયું અવલોકન આવે છે એ ગણવાનું છે। આ રહ્યું 61 એક વાર, 2 વાર, 3 વાર। 59 એક જ વાર। 63 એક વાર, 2 વાર, 3 વાર। 61 અને 63 બંને 3 વાર છે। હા, 58 નથી, 50 નથી, 55 એના જેટલી વાર તો નથી જ। તો જવાબમાં શું કરવું? તો મિત્રો અહીં 61 અને 63 બંને આ માહિતીના બહુલક બને। બંને વધુ વખત અને સરખી વખત આવે છે, 3 વાર। એટલે આવા કે જેમાં 2 બહુલકો જવાબ બને એને દ્વિબહુલકીય માહિતી પણ કહેવાય। એથી વધારે વખત એવું બને કે સરખા આવતા હોય પ્રાપ્તાંક તો એને બહુબહુલકીય માહિતી કહેવાય। ક્લિયર? પણ આ તો આપણે એક અગાઉના ધોરણ પ્રમાણે કે ક્યાંક તમને ટૂંકો પ્રશ્ન પૂછાય એના માટેની ચર્ચા કરી। આપણે તો જોવાનું છે વર્ગીકૃત માહિતી માટે કે વર્ગો આપેલા હોય તો એમાં બહુલક કેવી રીતે શોધી શકાય એની ચર્ચા કરવાની છે, જે હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ। વર્ગીકૃત માહિતીનો બહુલક। સૌથી પહેલા એનું સૂત્ર જોઈએ કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H। હવે દરેક પદો સૂત્રમાં જે છે એની ઓળખ, પણ એ પહેલા આપણે એક વાત નક્કી કરી લઈએ કે આમાં વર્ગ કેવા રાખવાના, જે અગત્યની બાબત છે। રેડ પેનથી એટલે ઇન્ડિકેટ કર્યું છે કે વર્ગો સતત આવૃત્તિ વિતરણ પ્રમાણેના હોય તો એ પ્રમાણે ન હોય તો ગોઠવવા પડે। સતત આવૃત્તિ વિતરણ એટલે મેં માનો કે નીચે એક ઉદાહરણ લખ્યું છે 0 થી 20, 20 થી 40, પછી 40 ફરીવાર આવે, 60 ફરીવાર આવે, એને સતત કહેવાય। અહીં 0 થી 19 હોય ને 19 પછી 20 આવે, 20 થી 39 હોય ને પછી 40 આવે, એને અસતત કહેવાય। એને સતત બનાવવું પડે। હું તમને બંને પ્રકારના દાખલા ભણાવીશ। ક્લિયર? એટલે આપણે આ વર્ગોની વાત કરી, પછી સીધી વાત કરવાની છે બહુલક શોધવા માટેનો વર્ગ શોધવાનો હોય। મિત્રો અહીં પ્રાપ્તાંક નથી, આવો વર્ગ હોય આ વર્ગમાંથી 0 થી માંડીને માનો 120 સુધીના અવલોકનો લખ્યા હોય તો એમાંથી કઈ કિંમત બહુલક બનશે એ શોધવાનું છે, જે વર્ગ સ્વરૂપે ગોઠવીને આપ્યા છે। એટલે આપણે સૌથી પહેલા બહુલક
સીધો ના મળે એટલે એનો વર્ગ શોધવો પડે, એટલે આપણે એને બહુલક વર્ગ શોધવા માટે શું કરવાનું એ લખ્યું છે મહત્તમ આવૃત્તિવાળો વર્ગ. એટલે આ કોષ્ટક આપ્યું હોય એમાં સૌથી વધુ આવૃત્તિ જોવાની, આવૃત્તિના ખાનામાં સૌથી વધુ આવૃત્તિ આવતી હોય એ આવૃત્તિની સામેનો વર્ગ આવતો હોય એને આપણે બહુલક વર્ગ કહેવાનું છે. ક્લિયર? એ પછી પદોની વાત કરી લઈએ. એમાં આ સૂત્રમાંનું એલ શું છે? તો એલ એ બહુલક વર્ગ નક્કી કર્યા પછી એ બહુલક વર્ગની અધસીમા તરીકે લેવાનું. એચ તો વર્ગ લંબાઈ, જે અગાઉથી આપણે જાણતા આવ્યા છીએ. F1 શું? તો F1 એ જે તે બહુલક વર્ગની જ આવૃત્તિ. F0 શું? તો F0 એ બહુલકીય વર્ગના ઉપરના કે આગળના વર્ગની આવૃત્તિ. અને F2 બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. હું તમને જરા F1, F0, F2 ની વાત કરી લઉં ને, તો F1 ની ઉપર F0 આવશે અને F1 ની નીચે F2 આવશે. 0 કરતાં 1 મોટું ને 1 કરતાં 2 મોટું, એટલે તમારે યાદ રાખવાનું કે F1 એ બહુલકીય વર્ગની આવૃત્તિ હોય તો એની ઉપરનો વર્ગ હોય એ ઘટતો હોય, એટલે ઉપર F0, નીચેનો વર્ગ હોય એ વધતો હોય તો એ વધે 1 કરતાં 2 એટલે F2. હવે આપણે એક આવું ઉદાહરણ જોઈએ. નીચે મેં 225, તમારા સ્વાધ્યાયનો જ દાખલો છે, 225 વીજ ઉપકરણના આયુષ્ય કે જેનું માપ કલાકમાં કાઢેલું છે એનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. તમને કયું છે એનો બહુલક શોધો. બરાબર? શું કરશું? બહુલક શોધવા માટે સૌથી પહેલા આપણે એક તો વર્ગ ઉપર નજર નાખી લઈએ. તો વર્ગો કેવા છે? 0 થી 20, 20 થી 40, 40 થી 60, એટલે કે આ સતત આવૃત્તિ વિતરણ પ્રમાણ છે, એટલે ઓકે. બીજા નંબરે આપણું કામ હશે બહુલક વર્ગ શોધવાનું, અને બહુલક વર્ગ માટે લખવાનું અહીં મહત્તમ આવૃત્તિ. તમારે પરીક્ષામાં દાખલો આ પ્રમાણે જ ગણવાનો, રકમ નહીં લખો તો ચાલશે. સીધું જ તમારે જવાબનો ક્રમ લખી અને કોષ્ટક બનાવવાનું, પછી આ પ્રમાણે લખવાનું. કોષ્ટક બનાવવું તો જરૂરી છે. મહત્તમ આવૃત્તિ કેટલી છે? અહીં તમે જોઈ શકો છો, અહીં મહત્તમ આવૃત્તિ 61 મળશે. એટલે આપણા માટે આ 61 વાળી આવૃત્તિનો સામેનો જે વર્ગ બન્યો આ બની ગયો બહુલકીય વર્ગ અથવા બહુલક વર્ગ. એટલે 61 છે, માટે બહુલક વર્ગ બરાબર 60 થી 80. ચાલો આટલું ક્લિયર. હવે ધ્યાન આપો. રેડ પેનથી હું બતાવું છું, તમારે ક્યાંય કહેતા ક્યાંય રેડ પેન વાપરવાની હોય નહીં. હવે જે બહુલકીય વર્ગ મળ્યો એની સામેની આવૃત્તિને F1 કહેવાની, ઉપરની ઘટતા વર્ગની આવૃત્તિને F0 કહેવાની, નીચેની વધતા વર્ગની આવૃત્તિને F2 ક્રમમાં લેવાની. ઉપરનો વર્ગ ઘટતો હોવો જોઈએ, 1 થી 0 ઘટે, નીચેનો વર્ગ વધતો હોવો જોઈએ, 1 થી 2 એટલે એક વધ્યું કહેવાય. એ પ્રમાણે વધતું અને ઘટતું યાદ રાખવાનું. તો તમારી પાસે F0, F1, F2 તૈયાર છે. અહીં લખો કે ના લખો કંઈ બહુ ફેર નથી પડતો. F0 થઈ ગયું 52, F1 થઈ ગયું 61 અને F2 થઈ ગયું 38. હવે સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. મિત્રો, પરીક્ષામાં સૂત્ર લખવાનો એક ગુણ હોઈ શકે. બરાબર છે? હવે L એટલે અધઃસીમા, એ તો આપણે હવે લખી રહ્યા છીએ. કોની? બહુલક વર્ગની. બહુલક વર્ગની આ થઈ ગઈ 60, એ અધઃસીમા, એટલે આ 60 વત્તા F1 61, F0 52 છેદમાં
2 જોડે F1 ગુણવાનું ડબલ થાય એટલે 2 ગુણ્યા F1 છે 61, F0 છે 52 અને F2 છે 38 ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ નક્કી કરો 0, 20, 40 સતત છે એટલે 20 જ આવશે. આગળ વધીએ 60 વત્તા 61 અને 52 ની બાદબાકી 9 અને જોડે ગુણાકારમાં લઈ લઈએ 20. 61 ગુણ્યા 2 એટલે 2 એકા 2, 6 દુ 12, 122 માઇનસ હવે આ 52 અને 38 ટોટલ મારી દઈએ કારણ કે બંને ઋણ છે એટલે 8 ને 2 10 ની 0 વધી 1, 5 ને 3 8 ને 1 9 90. ઓકે 60 વત્તા હવે અહીંયા 9 ગુણ્યા 20 એમને એમ રાખીએ 122 માંથી 90 બાદ કરીએ એટલે 2 અને 12 માંથી 9 જશે એટલે 3. 60 વત્તા 16 દુ 32, 10 દુ 20, 8 દુ 16, 5 દુ 10 એટલે 9 પંચા 45 ભાગ્યા 8 માટે Z બરાબર 60 વત્તા 45 ભાગ્યા 8 કરો એટલે 8 પંચા 40, 5 વધે 8 છંગ 48, 625. આમ Z મળી જશે 60 ને 5 65.625. કલાક લખવું જરૂરી. કલાક પૂછો કેમ? એકમ છે, એકમ લખવાનો હોય ના લખો તો સાહેબ એમના ખિસ્સામાં થોડાક માર્ક્સ મૂકી દે. બરાબર છે. એટલે આ બહુલક શોધવાનો સતત આવૃત્તિ વિતરણ પ્રમાણેનો દાખલો જોયો આપણે. હવે એક ઉદાહરણ બીજું જોઈએ કે જેમાં સતત આવૃત્તિ વિતરણ ના હોય એટલે તમને એ પણ અલગ ટાઈપનું ઉદાહરણ બતાવી દઈએ. ચલો ત્યારે હવે એવો દાખલો જોઈએ. મિત્રો હવે આપણે બહુલકમાં વર્ગમાં ફેરફાર છે એટલે એક એવો દાખલો બતાવીએ તમને. થોડું ઝીણા અક્ષરે લખેલું છે પણ છતાંય આશા રાખું કે તમે વ્યવસ્થિત જોઈ શકતા હશો. 100 થી 149, પછી 150 થી 199, પછી 200 થી 249, પછી સીધા 250. બોલો આ જોઈને ખબર પડવી જોઈએ કે આ કયા પ્રકારનો વર્ગ એટલે કે કયા પ્રકારનું વર્ગ આવૃત્તિ વિતરણ છે. તો અહીં આ સતત છે કે અસતત? તો પ્રશ્નનો જવાબ મળશે અસતત. આપણે તમને શરૂઆતમાં જ કહ્યું છે કે આપણે વર્ગને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા પડે અને એટલા માટે જ એના અધઃ સીમા બિંદુ ઉર્ધ્વ સીમા બિંદુ પ્રમાણે કરીએ એટલે સતતમાં ફેરવાય. એટલે અહીંયા તમારે હવે એને સીધું યાદ રાખવાનું છે. આ દૈનિક ખર્ચ કરીએ. આ રહ્યું દૈનિક ખર્ચ રૂપિયામાં અને આ રહ્યા કુટુંબની સંખ્યા આવૃત્તિ જેને આપણે કહીએ છીએ. હવે તમારે પરીક્ષામાં આ અસતત આવૃત્તિ વિતરણને સતતમાં ફેરવવું પડશે અને એ બતાવવું. તમારે આ કોષ્ટક પરીક્ષામાં નહીં લખવાનું, આ જ લખવાનું. તો 100 થી 149, 150 થી 199 અધઃ સીમા બિંદુમાં 0.5 નો ઘટાડો કરવાનો, ઉર્ધ્વ સીમા બિંદુમાં 0.5 નો વધારો કરવાનો. આ થઈ ગયું તમારું સતત આવૃત્તિ વિતરણ. એની શરૂઆત 150 છે એમાં ઘટાડો કરો એટલે 149.5 આવી જાય. 199 માં 0.5 ઉમેરો એટલે 199.5 આવી જાય. ધ્યાન રાખતા રહેજો. જોડે જોડે 200 માં આવ્યા એટલે 200 વાળામાં 199.5 થાય, 0.5 ઘટે છે. 249 માં 249.5 થાય. આ 250 નું 249.5 ઘટ્યા એટલે થાય 299 નું 299.5 વધ્યા એટલે થાય. હવે યાદ રાખતા જાઓ, હું બોલીશ નહીં, તમારે ધ્યાન આપવાનું. 300 છે.
ચાલો સમજી ગયા હશો. અધર સીમામાં 0.5 ઓછા થાય છે ને ઉર્ધ્વ સીમામાં 0.5 વધે છે એટલે તમારું આ સતત આવૃત્તિ વિતરણ ગોઠવાઈ જાય છે. હવે તો આપણે આની પર જ ફોકસ કરવાનું છે સીધું. ખ્યાલ આવ્યો? એટલે આપણી આ પ્રાથમિક જરૂરિયાત હતી. આવૃત્તિઓ લખી નાખીએ 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. હવે સૌથી પહેલું પદ હતું આપણું, એક તો સતત આવૃત્તિ વિતરણમાં ફેરવ્યા પછી બહુલક વર્ગ શોધવાનું. તો અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે એ શોધવાનું. કઈ છે મહત્તમ આવૃત્તિ? ઓહો, આ રહી 40. માટે બહુલક વર્ગ કયો બને? 40 ની સામેનો બહુલક વર્ગ બનશે. આ રહ્યો બહુલક વર્ગ 149.5 થી 199.5. લેટ સ્ટાર્ટ. હવે આપણે શોધીશું આવૃત્તિ, બહુલક વર્ગ સામેની આવૃત્તિ, જેને આપણે F1 કહીએ છીએ, ઉપર F0 અને આ F2. ઓકે, માટે અહીં હવે આપણે પદો લખીએ તો આવશે પહેલું L, જે તમારા માટે હવે તૈયાર છે 149.5. એ અધર સીમા બની ગઈ છે અત્યારે. F0 24, F1 40, F2 33. હવે સૂત્ર લખીએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 अपॉन 2F1 माइनस F0 माइनस F2 गुण्या H. किंमत मूकीए. L छे 149.5 प्लस F1 40 माइनस F0 24. 2 टाइम्स F1 એટલે 40 માઇનસ F0 24 માઇનસ F2 33. વર્ગ લંબાઈ નક્કી કરો. આ વર્ગ લંબાઈ તમે આમ તો આની ઉપરથી પણ કહી શકો અને આમાંથી પણ કહી શકો. આ બેની બાદબાકી કરો એટલે વર્ગ લંબાઈ મળી જ જાય. 149.5 માંથી 99.5, 199.5 માંથી 149.5. અહીં સતત આવૃત્તિ વિતરણમાં ફેરવ્યું એટલે આ એક પ્રકારે સીમા બિંદુઓ છે એટલે એની સીધી બાદબાકી તમને વર્ગ લંબાઈ આપે. તો અહીં વર્ગ લંબાઈ કેટલી બનશે મિત્રો? તો એ વર્ગ લંબાઈ તમે કોષ્ટકમાં જોશો તો આમાંથી તમને સરળ પડશે કે 100 થી 149 છે અને 150 થી છે એટલે 100 ગણવાના અને 149 પણ ગણવાના. એનો મતલબ કે 100 થી 149 ગણશો એટલે 50 વર્ગ લંબાઈ આવશે અને આની બાદબાકી પણ કરશો તો એ 50 આવશે. મતલબ કે વર્ગ લંબાઈ આપણે નક્કી કરી લીધી 50. H બરાબર 50 લખી નાખીએ. આગળ વધીએ. 149.5. 40 માંથી 24 જાય એટલે 16. એની જોડે હું ગુણાકારમાં 50 લઈ લઉં. આ 40 દુ 80 માઇનસ 24 અને 33. આ બેનો સરવાળો, કારણ કે બંને ઋણ છે. 4 ને 3 7 અને 3 ને 2 5. ઉપર 50 ગુણી કાઢ્યા છે. 149.5 વત્તા, હજુ ઉપર એમને રાખીએ આપણે, કારણ કે નીચે શું મળે છે ખબર પડશે. 80 માંથી 57 બાદ કરો એટલે માનો કે 60 હોય, બાદ કરો તો 20 વધે અને બીજા 3 એટલે 23. 149.5 23 વડે તો ક્યાંય ભાગ નહીં ચાલે એટલે તમારે 16 પંચા 80, 800 ભાગ્યા 23 કરવાના. જાતે કરવાનું. હું તમને અહીં, ચાલો આપણે 800 ભાગ્યા 23 લંબાવી દઈએ તો 23 તરી 69 થાય ને એટલે આ 3 69. 70 ને 10 80 એટલે વધે 11. પછી 0. અહીંયા 25 હોય તો 25 ચોક 100 થાય એટલે 23. 5 ગણો તો 5 તરી 15, 1 5 દુ 10 ને 11 એટલે વધી જશે એટલે 4 વડે ભાગ ચલાવીએ એટલે 23 ગુણ્યા 4 તો 4 તરી 12
અને વધી આવશે 1 4 2 8 ને 1 9 92 10માંથી 2 એટલે 8 અને અહીંયા 1 હતા એટલે 0 થઈ જશે એટલે પાછા 10માંથી 9 એટલે 1 ઓકે ભાગ નહીં ચાલે દશાંશ પાછું શૂન્ય 25 છંગ એટલે અહીંયા 6 વિચારીએ તો 6 તરી 18 1 6 દુ 12 ને 1 13 7 વિચારો 23 ગુણ્યા 7 7 તરી 21 2 7 દુ 14 ને 2 16 ઓકે એટલે એપ્રોક્સિમેટલી 7 તો 7 તરી 21 વધી 2 7 દુ 14 ને 2 16 61 એટલે 19 વધે 90 પોઈન્ટ એપ્રોક્સિમેટલી 34 પોઈન્ટ માનો 78 આસપાસ આવ્યું. હવે આ સરવાળો 149.5 સમજો અને આ 34.78 છે એટલે આપણે એને 80 કહી શકીએ એટલે 8 થઈ જાય. આવું લઈ શકાય. 8 ને 5 13 1 9 ને 4 13 ને 1 14 નો ચોકડો વધી 1 14 ને 1 15 ને 3 18 184.3 રૂપિયા આ થઈ ગયો ઝેડ. જે જવાબ આની અંદર હોવો જોઈએ મધ્યસ્થ વર્ગમાં બહુલક વર્ગમાં 149.5 થી 199.5 માં આવે છે. હા, ક્લિયર? તો આશા રાખું કે તમને મેં જે બંને પ્રકારના વર્ગથી આ સમજાવ્યું છે, સતત હોય તો શું અને સતત ના હોય તો સતત કેવી રીતે બનાવવાનું, આ જરૂરી બાબત હતી જેને આપણે ધ્યાનમાં લેવાની છે. દર વખતની જેમ ડિસ્ક્રિપ્શનમાં દાખલા મૂકેલા હોય એટલે વધારે પ્રેક્ટિસ કરવી પડે અને ના કરો તો મહાવરો ના થાય તો તમે ભૂલી જાઓ. એટલા માટે જ તમારે ડિસ્ક્રિપ્શનના દાખલા કે અન્ય સામાયિકમાંથી દાખલા ગણવાના છે અને આશા રાખું કે તમે ગણશો. હવે આપણે વધુ વખતે આવતી વખતે ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલામાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.